અને ગોકુળ ડાળું મોઢું રાખીને ભગવાન ધીરે 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 રડે છે. અને ત્યારે ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ તમે શું કામ રડો છો? તો કે ઉદ્ધવ હું રોતો નથી, મને ગોકુળનો પ્રેમ રોવે છે. હે ઉદ્ધવ મને ગોકુળનો પ્રેમ રોવે છે. અને સાહેબ એ પંડિતાઈની પોટલી ઓગાળવાની હતી એટલે કૃષ્ણ ભગવાને કીધું જાઓ જાઓ ગોકુળમાં. અને એ ભગવાનના કહેવાથી ઉદ્ધવજી આવ્યા અને ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે કે હે ગોપીઓ મને તમે કોઈ નંદ બાબાનો નેહ બતાવશો? અને તે કીધું ઉદ્ધવજી નંદ બાબાના નેહનું કોઈને પૂછવાનું ન હોય. કાં તો કે આ જે ગંગા નદી જેવું જે નીર હાલ્યું જાય છે ને એ ધોરીઓ નંદના નેહડે જ જાય છે. અને ઉદ્ધવ એમાં પગ ન પડતા હો, એ અમારા ગોકુળની ગંગા છે. અને એ ધોરીઓ કહેવાનો છે એ કૃષ્ણ વિરહમાં ગાયો રડે છે, પશુ પક્ષીઓ રોવે છે, ગોવાળિયાઓ રોવે છે, નંદ ને જશોદા રોવે છે, એનો એ ધોરીઓ છે. ઉદ્ધવ એમાં પગ ન પડતા. અને હે ઉદ્ધવ એ માધવ મળે તો કેજો કે તેદીનો રાસ હજી તારો બાકી છે. અને ઉદ્ધવ એ માધવ મળે તો એને કેજો કે ગોકુળમાં એક નથી યમુના હવે તો નેણે નેણેથી વહી જાય છે. અને હે ઉદ્ધવ એ માધવ મળે તો કેજો કે ઠેર ઠેર મૂકે ના આવી માયા આ તો ગોકુળ છેતી સહી જાય છે.